ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. અલી જો ને બિચારો આ બધા આવતા જતા જોવે છે તોય પેલા બિચારાને ખાવા નહીં પૂછતા. કોણ છે? ભિખારી છે અલી. અલી આ તને ભિખારી લાગે છે? કેવા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને બેઠો છે. અલી ભિખારી છે. कैसी बात कर रही हो मंगू दीदी, ये आपको भिखारी लग रहा है? ભિખારી ઈ હે ચમ આ અમેરિકામાં બધા સૂટ બૂટ પહેરીને ભીખ નહીં માંગતા. આપણું ઇન્ડિયા સુધરી ગયું છે એટલે ઇન્ડિયામાં હવે આ બધા ચાલુ કર્યું મિસ્ત્રીવાળા કપડાં પહેરીને ભીખ માંગવા. બિચારાને શરમ આવે છે લોકો જોડે ભીખ માંગવાની. એટલે આ લોકો એટલા એ થઈ ગયા છે નિર્દય કે બિચારાને કોઈ ખવડાવતાય નહીં. હેડો આપણે જઈને એને કશું ખવડાવીએ. હા ચાલ. હેડ ભાઈ હેડ છો હું લઈ જાઉં છું ને. હેડો. અરે પણ શું લઈ જોશો? તમે પણ કઈ લઈ જોશો મને? અરે હાલો ને તમે. બેસ બે જાઓ શરમાઈશ ના. બેસો. લે લે ખા અને બીજું કોઈ જોઈતું હોય ને તો કહેજે લઈ આલે. એ મેડમ હું કોઈ ભિખારી છું? કીધું મેં તને કીધું તું ભિખારી છું. આ તને હારા માટે આલું છું. અરે મારા કોઈ હારાન ફારા નહીં કરવું. તારા હારા માટે નહીં મારા હારા માટે આલું છું. સમજી જો ને. હવે તાર બીજું જોઈતું હોય ને કશું તોય કહેજે મને. હા ખાઈ લે શાંતિથી. મારા બેટી મને ભિખારી સમજીને 2 બિસ્કિટનો પાકીટો આલીને જતી રહે હાથમાં અને પાછી એમ કહેતી હતી કે મારા હારા માટે કરું છું, મારા હારા માટે કરું. હા હવે સમજણ પડી. કદાચ કોઈ કે એને વ્રત બત આલ્યું હશે કે તને જે પહેલો માણસ દેખાય એને તારે દોન કરવાનું અને એનું કદાચ સારું થાય. હા તો એનું સારું થતું હોય તો આપણને તો શું હતું કોઈકનું સારું થાય તો એકાદ બિસ્કિટ ખાવામાં કોઈ પાપ નહીં લાગવાનું. ખાઈ લઈએ તાર લાવો. હાલ દીધું બિસ્કિટ. ચાલો જો 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 બિસ્કિટ ખાવા માંડ્યો છે. જો ચપ્પડ ચપ્પડ ખાય છે. કેટલો ભૂખ્યો હશે બિચારો. મંગુ તું કહે છે પણ મને તો ભિખારી જેવો લાગતોય નથી. અરે ભિખારી ના હોય તો ચપ્પડ ચપ્પડ ખાય ખરો. અને મેં મારી અગ્ગી ઓખે જોયો છે એને ભીખ માંગતા. ખાવા દે બચારાને ખાવા દે. લોકોમાં છે ને દયા છે ને એ મરી પરવારી છે. દયા એ નહીં આવતી બાપડામાં. ખબર નહીં ચાંદનો ભૂખ્યો હશે. જો ખાઈશ જો. જો ભાઈ બીજું કંઈ ખાવું હોય ને તો લઈ લેજે. હા ને મૂંઝાતો નહીં, મૂંઝાવાનું નહીં. અને હું ચોય દેખાઉં ને અને તને એવું લાગે ને કે કોઈ ખાવું છે પીવું છે તો હમેથી આવી જવાનું અને માંગી લેવાનું મારી જોડે. હું તને ખવડાવી દે. હા ને અરે હા પણ મેં ખાઈ લીધું. લ્યો આ વધ્યું છે એ લેતા લો. તું રાખ પછી ખાજી. હા ને ભૂખ લાગે ત્યાં ખાઈ લેજી. અને હજી કોઈ જોઈએ જ તને લઈ લે. હા લે દીવાભાઈ આજ તો મારી હાથે તાઇફો થઈ ગયો યાર. શું તાઇફો થઈ ગયો? શું એટલે તમને જ ખબર જ છે કે પેલી હોટલ નવજીવન આગળ મારી કંપનીની બસ આવે તો હું બસની રાહ જોઈને ઊભો હતો. એટલે આમ 3 છોકરીઓ આવી. એ 3 છોકરીઓમાંથી એક રૂડી રૂપાળી છોકરી હતી ને એણે મારો હાથ ઝાલી પાડ્યો. પછી મને કહે લે હેડ. એટલે મેં કીધું મારી વાત તો કશું અભરું નહીં, તું લે હેડ. એમ કરીને મને તો હોટલની મળી લઈ જઈ અને હોટલના ઓટલાની ઉપર બેહાડી દીધું. બેહી જા કે બેહી જા. પછી તું બેહી ગયો? બેહી જ જવું પડે ને. બહુ સારું કર્યું. આ ચમનું સારું કર્યું. પછી શું થયું એ તો કે? પછી તું અંદર જઈ હોટલમાં 2 બિસ્કુટનો પેકેટ લાવીને મારા હાથમાં થમાઈને કે ખાઈ લે, તું ખાઈ લે. તો તે ખાઈ લીધા? તો ખાવો જ પડે ને. બહુ સારું કર્યું. એટલે ચમનું સારું કર્યું. એટલે મને તો ભિખારી સમજીને ખાવાનું ખવડાવી દઈ. એટલે તને એને કીધું કે તું ભિખારી છું એમ? ના એણે તો એમ કીધું કે હું તમને ચો ભિખારી કહું છું. એટલે તને તેને ભિખારી કીધો જ નથી. હવે તું સમજ. એટલે શું સમજવા જેવું છે? પેલી 2 છોડીઓ તારો હાથ ઝાલ્યો? ના. પેલી 2 છોડીઓ તને બેહાડ્યો? ના. મતલબ કે એ છોરી તારા ઉપર દાણા નાખી રહી છે.
ચમના દોણા નાખી રહી છે ભાઈ? ખબર એ તારું ચેકિંગ કરે છે. ચમનું ચેકિંગ? આ છોકરો હું કહું તો બેસી જાય છે, તું બેસી ગયો. આ છોકરો હું ખવડાવું એ ખાઈ લેશે, તે ખાઈ લીધું. હજુ તારું ચેકિંગ કરશે અને જો તને પસંદ હોય તો સહેજે પાછો પડતો નહીં. એટલે લે એટલી પરીક્ષાઓ લેવા દેજે. વાહ દેવાભાઈ વાહ! હા, મારા મન વડીલમાં ફરક આટલો. આ મારા દિયોર મારી આટલી બધી ઉલટ તપાસ થઈ રહી છે બોલો મને જ ખબર નથી. હે પણ એક સાચી વાત કહું દેવાભાઈ, દિયોર છોકરી છે ગલગોટા જેવી. શું વાત કરે છે? હા, ભલે ને જેટલી પરીક્ષાઓ લેતી હું પરીક્ષાઓ આલવા તૈયાર છું, પણ એને ઘરમાં બેહાડીને જ રહીશ. જો 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 બચારો રાહ જોઈને ઊભો જ છે ને. હોય છે ને પહેલાં એની મમ્મી બેસતી હતી, હવે એની મમ્મી છે ને રામદેવ પીરનું મંદિર છે ને ત્યાં બેસે અને આ રહ્યો અહીંયા ઊભો રહે. તું બધા ભિખારીઓને ખરી ઓળખે છે? મને પેલું દોન કરવાની આદત ખરી ને એટલે મારા ધ્યાનમાં હોય બધા ભિખારીઓ. એટલે અને ભૂખ્યો ને તરસે ઊભો હશે બિચારો. સાચે ને કોઈનામાં દયા બચી જ નહીં. હેડ આપણે કોઈક ખવડાવી છે. હેડ અરે હેડ શરમાઈશ ના હેડ. અરે પણ મેડમ, અરે મારી વાત તો ચાલ ના બેસી જા ભાઈ, બીજા બીજા બેસ. તાર જે ખાવું એ મને કહી દે. શું ખાવું તને? મારે કઈ નહીં ખાવું. હારું હું મારી રીતે લઈ આવું છું. હા બેસ. ઓ ભાઈ, બે બ્રેડ હાલ ને. લે આ બ્રેડ છે અને આની અંદર મસ્ત માખણ માખણ બધું લગાવેલું છે. ખા હો શાંતિથી. અને બીજું કોઈ જોઈતું હોય તો કહેજે મને. હા ને, ખાઈ લે. જો 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 કોઈ દિવસ જોઈ ના હોય ને એમ બ્રેડ જોવે છે. મેં આયા પેલા વેટરને કીધું હતું કે મોખણ છે ને વધારે લગાવજે, એટલે શું પેલી ચોપડ હોય ને તો પેટમાં થોડી ટાઢક થાય. હજી મોખણ વધારે લગાવી દીધું પેટ બેટમાં જ નહીં દુખે ને, એણે કદી ખાતું ના હોય. કંઈ નહીં થાય. હા બ્રેડ ખાવા દે બચારાને. બ્રેડ એ નહીં ખાધી હોય બચારાએ. હેલો જઈએ. ખાઈ લીધી? બીજું કાંઈ ખાવું છે? કંઈ પીવું છે? પેટમાં બેટમાં દુખતું નહીં ને? ના. આ પેલું શું મોખણ વધારે હતું ને એટલે સારું લાગ્યું ને? જો હવે મેં તને પહેલાં જ કીધું હતું ને કે હું ચોય દેખાઉં તારે કંઈ ખાવું પીવું મને બોલાવી લેવાની. હું હમેથી બોલાવવાની. હા ને, હવે હમેથી બોલાવી લેજે. હું જાઉં? હો. આ જીઓ પ્રપોઝલ ચાણે મેલ છે? થોડું બરોબર ચેક બેક કરશે, એના લાયક શું કે નહીં એ તે બધી પરીક્ષા લેશે પછી પાસ કરશે ને. આપણે પરીક્ષા હાલવા જ બેઠા છીએ અને પહેલા નંબરે પાસ થઈ છે. મેડમ મેડમ એક વાત કહું, આ રોજે રોજ તમે મને હોટલમાં ખવડાવો છો બરાબર, હવે તો હોટલનું ખાઈને હું કંટાળ્યો છું, બીજું તમારા પૈસા બગડે છે. એના કરતો એવું ના થાય કે મને તમારા હાથનું ખાવાનું મળે રોજ. વાંધો નહીં, હું તો કાલ 2 રોટલી નાખતી લાવી. એ નાખતી લાયમાં થોડું ટાઢું થઈ જાય. તો મારા ઘરનું એડ્રેસ આપી દે, ત્યાં આવીને ખાઈ લેજે ગરમ ગરમ. એ ઓકે જ છે, એનો વધુ નથી, પણ હું તમને કંઈક બીજું કહેવા માગું છું. શું? હું એમ કહેવા માગું છું કે એવું ના થાય કે તમે મારા ઘેર આવો અને તમે રોટલા ગળોનું જિંદગીભર તમારા હાથના રોટલા ખાઉં. ઓ ભાઈ, તારા ઉપર કોઈ ચોદ નહીં માર્યો. અહીંયા કેટલાય ભિખારી પડ્યા છે. આ 5 રૂપિયા 25 રૂપિયા મારે દોન કરવા અને આ તને કગરું, એના કરતાં હું તો કોઈ ગોતી લાવે બીજો. એમ નહીં કહેતો, હું એમ કહું છું કે આમ મારા ઘેર આવી જાઓ તો મારે પરમેનન્ટ ખાવા રહે ને. ઓ ભિખારી, અને 5-25 રૂપિયા દોન હું કર્યા?
તું તો મારો પરણવાના સપના જોવા માંડ્યો છે. તો મેડમ પહેલી વાત કે હું ભિખારી નથી. બોલ્યો ભિખારી નહીં. મેં અમારી નજરે જોયો છે તને હોય તારી માં જોડે પરચુરણ ગણતા. હા, અને હવે છે ને તારી માં રામદેવ પીરના મંદિરે બેસે છે અને તને ઊભો રાખે છે, હે ને? બાકી તું ને તારી માં આમ 100 ઉપાડા. હા, તો ગોઠવી નાખો. શું ગોઠવી નાખો? જાને હવે ભિખારી તાર જોડું પડવાની હતી. 2 મિનિટ મેડમ, તમે મને હજુ બી ભિખારી સમજો છો. હું ભિખારી નથી. અને વાત રહી કે મારી માં છે ને એને 4 ધામની જાત્રાએ જવાનું હતું, એટલે એને જરૂરત હતી પરચુરણ તો પેલા ગરીબ લોકોને આપવા માટે, બરાબર? તો હું 2-4 ઠેકોણે ફર્યો પણ પરચુરણનો મેર ખાધો નહીં. એટલે એક ભાઈએ મને એમ કીધું કે પેલી હોટલ આગળ એક ડોશીબા બેસે છે ને એને સારો ધંધો છે, તો જ હજુ તોથી પરચુરણ મળશે. ગણીને જ લઉં છું એટલે ચિંતા ના કરતા. ગણી લઉં ફરી. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પછી આ 14 પછી 15 16. જેમાં પૈસા ગણે જો ને બે બેઠા બેઠા મા દીકરા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેર્યા જ પાછા તો એ ભીખ માંગે છે. કોક મજબૂરી હશે બચારાની. કશો વાંધો નહીં. એ પરચુરણ ગણતો તો એ જોઈ ગયો, એમાં તો તમે મને ભિખારી બનાવી દીધો. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન કે હું ભિખારી નથી, હું એક મોટી કંપનીમાં એન્જિનિયર છું અને મારો પગાર 65,000 છે. અને આ જે ઘનશ્યામ સોસાયટી છે ને એની અંદર મારો પોતાનો બંગલો છે. બોલો. અચ્છા, તો તમે કેટલો પગાર કીધો? 65,000. અને એના પહેલા શું કીધું તું? આવશો રોટલા ગળવા પરમિનન્ટ મારા ઘેર? હા, તે ચાણ પછી લઈને આવો છો જોન? રે આમાં યુટ્યુબના ધંધામાં જોન બોન ના આવે. સીધો લગ્ન થઈ ગયો એમ જ સમજી લેવાનું. હે, તો પછી ક્યારથી મને લઈ જાવ છો? હમણાં જ બેહો, ગાડી પેલી આપણી જ છે. આવો. અને કપડાં બપડા બધું? એ બંદા બેઠા છે, 65,000 પગાર છે, બધું નવેસરથી. આ બેનપણીઓને લઈ લેવાની છે. ના ના, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ કહું છું મારા એકાઉન્ટમાં 32,000 ટ્રાન્સફર કરો ને. 32,000 હી ને? આ મેં પેલી વેટી મંગાવી છે. અરે યાર, પૈણીને 2 મહિના નહીં થયા એમાં તો તું હાડીઓ મંગાવીને પેલું મંગાવીને ફલાણું મંગાવીને ઢેગણું મંગાવ્યું એમ કરતો કરતો તો એકાઉન્ટમાંથી સપાયો કરી નાખ્યો ને પાછો વેટો મંગાવ્યો. ત્યાં તો મને હાથ ચૂકલો ભિખારી બનાવી દીધો. જોયું? મારી નજરનો દાંત આપો છો ને તમે. મેં તમને પહેલી જ નજરે ઓળખી લીધા હતા ને. જાણ તમને મેં પહેલી જ વાર બિસ્કિટ ખવડાવ્યો તો. એક લ શું છે? 32,000 ભેગા કરવાના છે. હો જુદીમ કરી નાખજો. હા ને? હવે તો પરફેક્ટ ભિખારી થઈ ગયો હું. કશું હાલજો મારા ભાઈઓ, હાલજો. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો, બૈરું આવે એના હરખમાં એટલા બધા ઉડાઈ નહીં મારવાના કે છેલ્લે વાળકો હાથમાં આવે. અલ્લાહ કે નામ पे कुछ दे दे बाबा, ऊपर वाले के नाम पे कुछ दे दे मेरे को. ના, જગ્યા ખોટી પડે છે. ચોક ચોતરે બેહું તો 2-4 ભેગા થાય. હેડો. અરે યાર, ત્યાં તો મને હાથ ચૂકલો ભિખારી બનાવી દીધો. એટલે પછી તું લેવા છે ને? અરે યાર, ત્યાં તો મને હાથ ચૂકલો ભિખારી બનાવી દીધો. જોયું? મેં પહેલી જ નજરે તમને ઓળખી લીધા ને. ને ऐसे मिल दे. અચ્છા, નીકળી જવાનું. મારું આવે. તો મને તો અહીંથી લો. આ ચમનું સારું કર્યું.
પછી હું થયું એ કે મન તો ઓટલા પર બેહાડી દીધો અહીંથી લઈએ યાર ચો સારું કર્યું મારી દિયર મને ભિખારી જોઈને ખવડાઈ જઈ આવી જઈ. અચ્છા એટલે એને તને ભિખારી કીધો. એ તો આવી ગયું એક્શન. એને તને ભિખારી કીધો? ના હવે તું સમજ. ના 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 હવે તું સમજ. એને તને ભિખારી કીધું એન્ડ એક્શન. એને તને ભિખારી કીધો? ના પણ એને એમ બી કીધું ના સોરી એને તને ભિખારી કીધો? ના એને તો એમ કીધું કે હું તમને ચો ભિખારી કહું છું. હા હવે તું સમજ પેલી બે છોડીઓ તને બિસ્કિટ આલ્યા? ના પેલી બે છોડીઓ તને બેહાડ્યો? ના પેલી બે છોડીઓ ના